ટેરિફ બાદ હવે ટ્રમ્પે યુએસ ફેડ ચેરમેન પોવેલ વિરુદ્ધ મોરચો ખોલ્યો. કહ્યું, હારેલા વ્યક્તિ છે ફેડ ચીફ. દર નહીં ઘટાડ્યા તો મંદીનો ડર. ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના બજારમાં ઘટાડો અને એશિયામાં પણ દબાણ. જોકે ગિફ્ટ નિફ્ટીમાં એક થોડી રિકવરી. જેરોમ પોવેલ બાદ ટ્રમ્પના હુમલાથી સેફ હેવનની ડિમાન્ડમાં વધારો. ફરી રેકોર્ડ હાઈ પર પહોંચ્યું સોનું. કોમેક્સ પર $3,450 પાર પહોંચ્યો ભાવ. ડોલર ઇન્ડેક્સના 3 વર્ષના નીચલા સ્તરે પહોંચવાથી પણ સોનાને મળ્યો સપોર્ટ. તો કાચા તેલમાં ખાસ એક્શન. $67 પાસે પહોંચ્યું બ્રેન્ટ. તો સતત છઠ્ઠા દિવસે તેજીના સંકેત. અમેરિકા તરફથી ખરાબ સંકેત છતાં પણ ગિફ્ટ નિફ્ટીમાં મજબૂતી. નીચલા સ્તરેથી સારી રિકવરી. કેશ અને વાયદામાં એફઆઈએસની સતત ચોથા દિવસે ખરીદદારી. આરબીઆઈથી બેંકોને મળી મોટી રાહત. લિક્વિડિટી કવરેજ રેશિયો ફ્રેમવર્ક પર ફાઇનલ ગાઈડલાઇન્સ જાહેર. ઇન્ટરનેટ અને મોબાઈલથી ડિપોઝિટ પર રન ઓફ રેટના નિયમ ડ્રાફ્ટ પ્રસ્તાવનો સરખામણીએ પડ્યા ઢીલા. એલસીઆર ફ્રેમવર્ક 1 એપ્રિલ 2026થી થશે લાગુ. સ્થાનિક સ્ટીલ કંપનીઓ માટે મોટી રાહત. સ્ટીલ ઇમ્પોર્ટ પર સરકારે 12% પ્રોવિઝનલ ટેરિફ લગાવ્યા. આજથી 200 દિવસ માટે સેફગાર્ડ ડ્યુટી લાગુ. અને આજે આવશે આઈટી દિગ્ગજ એચસીએલ ટેકના ચોથા ત્રિમાસિકના પરિણામ. સીસી રેવન્યુમાં જોવા મળી શકે છે મામૂલી દબાણ. માર્જિન્સમાં પણ 100 થી 150 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો શક્ય. સાથે જ હેવેલ્સ, એમએનએમ ફિનાન્સ સહિત વાયદાની કંપનીઓ પર રહેશે નજર. ગુડ મોર્નિંગ.